હેલો મિત્રો, કેમ છો? સવાર બધાને જય માતાજી, ગુડ મોર્નિંગ. બધા મજામાં છો? અમે પણ મજામાં છીએ બધા. હવે ચા નાસ્તો પણ કરી દો. હવે જમવાનું બનાવવાનું છે, કારણ કે ફટોફટ જમવાનું બનાવીને પછી મારે વાસણ તો ધોવાઈ ગયા છે. જો વાસણ ધોવાઈ ગયા છે, હવે કપડાં ધોવાના બાકી છે. દેવાંશી, જય માતાજી. તો સૌમાં બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો બધા? આજે રવિવાર છે એટલે હું સ્કૂલે નથી ગઈ. હા, આજે દેવાંશીને રજા છે એટલે આખો દિવસ એસ. કાં દેવાંશી? હવે તો આ બાજુ ધોવાનું છે. કોઈક પાંદડા પડ્યા છે, વીણવાના છે. પછી રસ્તા બાજુ બાકી છે, હાવ વીણવાના છે પાંદડા. પણ પહેલાં ગજુબો ધોવાનો છે. તો હું જમવાનું બનાવું ને ત્યાં સુધીમાં સંજય ધોઈ નાખે, કારણ કે બધું ધોવાનું છે ને, ધોઈ નાખે. આ બાજુ સિમ્પલ પણ ધોવાનું છે. કાં દેવાંશી? આ બધું સિમ્પલ આ બધું ધોવાનું છે, તો સંજય ધોઈ નાખે છે. જો આપણે મરચાં રોપવા આવ્યો હતો ને, એ આવો ઉગી ગયો. જો કેટલો મસ્ત થઈ ગયો. જો મરચીનો રોપડો કેવા સરસ થઈ જાય ને રોપ. તો આ રીતે બધું ધોવાનું છે આ બાજુ. એટલે હું જમવા બનાવું ત્યાં સુધી ધોઈ નાખે. એમાં કંઈ કરવાનું નથી એટલે ધોઈ નાખશે. સિમ્પલ ભરી દેશે. કેવો મસ્તીનો નાવે એવો. કાં દેવાંશી? દેવાંશીને નાવાનું મન થઈ ગયું સિમ્પલ જોઈને. કાં દેવાંશી? નહીં ઓરી દેખ, નાવાનું મન થાય. આ બાજુ પણ સાફ કરશે, પણ સાફ નથી. સંજય, જય માતાજી. જય માતાજી બધાને. કેમ છો બધા? સવાર બધાને ગુડ મોર્નિંગ. હવે પાણી ચાલુ કરવાનું છે, ધોવાનું છે, સફાઈ કરવાની છે બધી. હવે બધી સફાઈ કરે છે સંજય. આ બાજુ પાણી મારવાનું છે ને, પાણી મારે. હું જમવાનું બનાવી દઉં. હું જમવાનું બનાવું શું ત્યાં સુધીમાં સંજય ધોઈ નાખે. પછી કચરો વાળવા જવાનું છે આ બાજુ. તો ફટાફટ સંજય ધોઈ નાખે ને ત્યાં સુધીમાં રાંધી લઉં. પછી કચરો વાળવા અમે બંને જઈએ છીએ થોડીક વાર રહીને. તો અહીંયા પણ ધોવાનું છે ગજુભો. એ પણ સંજય ગજુભો ધોવે છે. હવે હું રાંધી દઉં એટલે ગજુભો ધોવે ને નહીં બતાડું, કારણ કે હું રાંધવા જાઉં છું તો વિડીયો કોણ ઉતારશે, એટલા માટે. જો હવે તો ફટાફટ બનાવી. હવે હું ફટાફટ જમવાનું બનાવી દઉં. ખીચડી બનાવી પેલા ઉતારવામાં પતકાનું કામ છે બધું. અને મારા ગુલાબના ફૂલ કેટલા મસ્ત છે. જુઓ કેટલા સરસ ગુલાબનું ફૂલ. કાં દેવાંશી? ગુલાબના ફૂલ કેવા મસ્ત છે. તો સવારના ખીલે. કાં દેવાંશી? દેવાંશી, ગુલાબના ફૂલ કેવા છે? હે, મસ્ત છે ને? ઓરી જો મસ્ત છે ને? જો દેવાંશી કેવી ગુલાબના ફૂલ. આ બધી મસ્ત છે ગોટા ગુલાબના ફૂલ. એકાદું આપણે માથામાં નાખીએ તો કેવું દેખાય. આમ તો વીણીએ નહીં, પણ વીણીએ છે. હા, બીજા તો છે ને આ રીતે દેવાંશી નાખી દેજો. જો આ રીતે બીજા ગુલાબનું ફૂલ નાખી દે તો કેવું દેખાય. કહેજો ગુલાબનું ફૂલ બીજા ઘરે ઘરે છે ને અહીંયા માથામાં આમ નાખીએ. કાં દેવાંશી? દેવાંશીને આપી દઉં ગુલાબનું ફૂલ. હવે છે મસ્ત મસ્ત વાડીમાં ગુલાબના ફૂલ. દેવાંશી સુંગત મારે છે. આ બાજુ ગુલાબી છે, ઓલી બાજુ વ્હાઈટ છે. અલગ અલગ જાતના છે. જો સંજયને મોટર ચાલુ થઈ ગઈ. હવે ધોશે. ત્યાં સુધી ફટાફટ જમવાનું બનાવી દઉં. હાલો તો પછી પાછા થોડી વાર મળીએ. હવે સાંજના 3 વાગ્યા છે. તો હવે આપણે કામે લાગીએ છીએ, કારણ કે સવારમાં છે ને આ બાજુ બધો કચરો વહીનો. આ બાજુ તો સવારમાં વહેલા બધા સાફ કરી લીધું. હવે મકાનમાં જઈએ કચરા પોથા કરવા, કારણ કે સવારમાં મારે પેલું બહારનું કામ કરવું પડે, પછી અંદર કચરા પોતા કરી દઈએ ફટોફટ. હું પણ જાઉં છું. સંજય ઉપર ગયો છે કચરો વાળે છે. હું પણ જાઉં છું કચરો વાળવા.
અમારે સવારમાં પહેલાં કચરો વાળી દેવું પડે, કારણ કે પછી વરસાદ પાણી છે ને તો વેનાય નહીં કચરો, એટલા માટે હવે હું જઉં છું અંદર. હવે તો આપણે અંદર જઈએ છીએ કચરા વીણવા. આ તો પલળી જશે. ચકલી આડે છે ઉપર છે ને, ચકલી બહુ આડે છે. તો જઉં છું અંદર. જો અહીંયા બધા કચરા પોતા કરવાના છે, એમ બધું કમ્પ્લીટ છે, પણ અઠવાડિયામાં એકવાર તો અમારે કચરો વાળવો પડે. જો ઓલી રૂમ પણ સંજય ખુલ્લી છે, તો દરવાજા બધા ખુલ્લા છે. આમાં બધા એમ તો આવું ચોખ્ખું છે કમ્પ્લીટ, કંઈ કચરો બચરો નથી, પણ સફાઈ કરવી પડે એમ છે મકાનમાં. તો પોતું મારું છું હું પણ, પહેલાં કચરા વાળીએ પછી પોતું મારીએ. અને હવે ઉપરની રૂમમાં જઈએ છીએ, ત્યાં સુધીમાં તમારે મારા ખોડિયારમાં છે, ઠાકરજી છે, ગરડા સ્વામી છે, તો બધાના દર્શન કરાવી દઉં. તો જુઓ ભાઈઓ, દર્શન બધા કરી લેજો. તો હવે આપણે ઉપર જઈએ છીએ, સંજય ઉપર છે, સંજય ઉપર લઈ ગયા છે. તો જો માગું પડશે સાવીને. અહીંયા ઉપર થોડુંક નળિયાવાળું છે ને, તો એવું છે. તો ઉપર આવી ગયા છે. જો સંજય અહીંયા કચરો વાળી દીધો છે. સંજય કચરો વાળી દીધો છે. બારીની સાઈડ તો હવે કેમ જઈએ, કારણ કે લોક છે એટલા માટે. આ રીતનું છે પાછળનું લોકેશન, કારણ કે જો હજી આ બાજુ તો પાણી નથી સુકાણું, બહુ પાણી છે. હવે તો નીચે બહારવાનું છે, તો નીચે હું બહાર નાખું સંજય, તો ઉપર પોતું માર. હવે નીચે હું વાળી દઉં છું કચરો છે. સંજય પણ કચરો વાળે છે, હું પણ કચરો નીચે વાળું. પછી અહીંયા પોતું માર્યા, એક જણ ઉપર મારી, એક પણ નીચે મારી, એટલે ફટોફટ પતી જાય. બહાર ઠાબુ થવું પડશે એક દિવસમાં, સીવર થઈ જશે. તો હું નીચે ઉતરું છું, પછી ત્યાં સંજય બહાર આપે છે, હું નીચે રૂમો બધી હિસાબ કરી દઉં. અહીંયા એક ફોટો છે ભગવાનનો, કૃષ્ણ ભગવાન છે. રાધે હરે કૃષ્ણ, રાધે રાધે હરે કૃષ્ણ, હિન્દીમાં લખ્યું છે. જેવું બાજુ બધે. હવે હું નીચે ઉતરું છું. હવે તો નીચે વાળ દઈએ છીએ, સફાઈ કમ્પ્લીટ કરી દઈએ. પછી બારીની સાઈડ આ દરવાજા નહીં ખોલી દે, ચાવી કઈ છે? આ બધા દરવાજા એકટો ખોલી દે એટલે કંઈક મંદવાળી ત્યાં બધી નીકળી જાય. તો હવે થોડીક વાર બેસીને થાકી ગઈ પછી નીચે ઉતરતા તો પછી હું બહાર દઉં છું, કારણ કે આજે મારા શનિવાર છે એટલે કચરા પોતા કરવા છે. પછી સવાર રવિવારમાં પાછા વહેલા વીણી લઈશું. પાંદડાને જો આ બધું લૂખવું પડશે સંજય, આ બધી ધૂળ ચોટી છે બહુ. ગાજરામાં તો બધું આનું શું પડશે, કારણ કે આમાં બધા ધૂળ ચોટી છે, તો આ બધી મૂછવું પડશે.
ધૂળ વધારે છે એટલે વરસાદના કારણે બધું ધાબાવાળું મકાન છે તો એ બધું મોવું થઈ જાય છે, કારણ કે વરસાદના દિવસોમાં તો એવું જ બધું હોય. મકાઈ વરસાદ ચાલુ હોય ને એટલા માટે એવું ખરાબ બધું થઈ જાય. તો હાલો તો પછી મળીએ થોડીક વાર રહીને. તો હવે કચરો વાર લઉં, પોતું માર દઉં, પછી મળીશું. હવે જો કચરો વાળીએ છે, જો અહીંયા કચરો વાળી દઈએ છીએ આ રીતના, પછી પોતું માર દઈએ. હા, હવે મારી મમ્મી કચરો વાળે છે. કચરો વાળીએ પછી પોતું મારી દઈએ.